સમાજમાં માનવતા, સંવેદના અને સેવાભાવનું અનોખું ઉદાહરણ પૂરું પાડતા શ્રી અમૃત બાપા મેલડી ધામ મંદિર દ્વારા નિરાધાર, મા-બાપ વિહોણા તથા જરૂરિયાતમંદ દીકરીઓ માટે તૃતીય સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો. આ સમૂહ લગ્નોત્સવમાં કુલ 19 નિરાધાર દીકરીઓના વિવાહ કરવામાં આવ્યા હતા. લગ્નોત્સવ દરમિયાન દીકરીઓને જરૂરી તમામ ઘરગથ્થુ ચીજવસ્તુઓનો કર્યાવર આપવામાં આવ્યો હતો, જેથી તેઓ આત્મવિશ્વાસથી નવા જીવનની શરૂઆત કરી શકે. આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા સતત વિવિધ લોકહિતકારી સેવાઓ પણ હાથ ધરાઈ હતી, જેમાં માતાજીની બેઠક, જરૂરિયાતમંદ લોકો માટે ભોજન રથ, ગૌશાળા અને રક્તદાન શિબિર સહિતના સેવા કાર્યો કરાયા હતા. આ પ્રસંગે ટ્રસ્ટી ઉષાબેન દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી હતી. મારું નામ ઉષા છે અને આ આયોજન છે અમૃત બાપા મેલડીધામ મોટી ખડોલ દ્વારા થઈ રહ્યું છે. અને અમૃત બાપા મેલડીધામ મોટી ખડોલ એ ડાકોર પહેલા આવેલું છે મંદિર, અને મંદિર દ્વારા ચાલતું જય માડી ચેરિટેબલ ટ્રસ્ટ આની પહેલા પણ 2 સમૂહ લગ્ન આયોજિત કર્યા હતા અમદાવાદમાં, અને અત્યારે મોટી ખડોલ ધામની અંદર 19 સર્વજ્ઞાતિની દીકરીઓનું સમૂહ લગ્ન યોજી રહ્યા છીએ. અમારા ટ્રસ્ટ દ્વારા ત્રીજી વખતનું લગ્ન છે અને એમાં સર્વજ્ઞાતિની એવી જરૂરિયાતમંદ દીકરીઓના 19 દીકરીઓના સમૂહ લગ્ન યોજી રહ્યા છે. તારીખ 12/2 એટલે કે આજના દિવસ અમે યોજી રહ્યા છીએ. અને બહુ જ કહેવાય છે કે અમૃત બાપાના મેલડીમાંના આશીર્વાદથી અને અમારા અમૃત બાપાના પ્રેરણા થકી આજે અમે ભરપૂર કર્યાવર જે જરૂરિયાત છે દીકરીઓને, આપણે જ્યારે કોઈ પણ એક પિતા એમના દીકરી માટે જે આપવા જેવું હોય છે બધું જ કર્યાવર અમે અમારા ટ્રસ્ટ દ્વારા દીકરીઓને સમર્પિત કરીએ છીએ. સિવાય આજે એટલો વિશેષ અમારા માટે એક ઐતિહાસિક છે કે દરેક હું કોઈ પર્ટિક્યુલર કોઈના વિશે નથી કહેતી, પણ અમારે કંઈક નવું કરવું હતું કે સમૂહ લગ્ન તો દરેક જણા કરે છે, પણ અમારે કંઈક અલગ કરવું હતું કે જે અમારું જોઈને કોઈક બીજા પણ શીખી શકે. તો એવું પ્રેરણાદાયક આજે અમે એવું પગલું ભર્યું છે કે જે શહીદ થઈ ગયેલા પરિવાર છે એ પરિવારોને અમે સન્માનિત કરવા માંગીએ છીએ અહીંયા જય માડી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા. તો એ લોકોને આમંત્રિત કર્યા છે. એ ઉપરાંત આપણે રાષ્ટ્રપતિ કે એ રીતે જે એવોર્ડ પદ્મશ્રી મળેલા છે એવા મહેમાનોને અમે અહીંયા આમંત્રિત કર્યા છે અને અમારા ટ્રસ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. અને એ ઉપરાંત સમાજ માટે એક સારો એવો દાખલો કે સમાજ માટે, સોશિયલ માટે પણ શું કરી શકીએ, તો રક્ત શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા આપણે 19 દીકરીઓના લગ્ન થઈ રહ્યા છે અને તેઓ અલગ અલગ ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી, વિસ્તારમાંથી આવી રહ્યા છે, કેમ કે ગીર છે, સોમનાથ છે, અલગ અલગ દૂર દૂરથી આવી રહ્યા છે. જેડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત, અમદાવાદ.